આજે સુરતવાસીઓને નવા મેયર મળશે. સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોની આજે જાહેરાત થવાની છે અને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવશે. પ્રથમ 2.5 વર્ષ માટે સામાન્ય વર્ગના મહિલા સુરતના મેયર બનશે. તો મેયરના પદ માટે કાવ્યા પટેલ અને માવાણીના નામ અત્યારે આગળ ચાલી રહ્યા છે. સાથોસાથ પ્રતિભા દેસાઈ, નેન્સી શાહ, ઉર્વશી પટેલ તેઓના પણ નામ અત્યારે ચર્ચાઈ રહ્યા છે. કેટલાક કોર્પોરેટર્સ મેયર બનવા માટે ન્યુમરોલોજીસ્ટના પણ શરણે પહોંચ્યા. કોર્પોરેટર્સે પદ મેળવવા નજીકના નેતાનું લોબિંગ ચલાવ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. શાસક પક્ષના નેતા તરીકે બિન ગુજરાતી વ્યક્તિની વરણી થવાના પણ એંધાણ. 5 હોદ્દેદારોની આજે જાહેરાત થવા જઈ રહી છે, જેને લઈને આજે સ્ટેન્ડિંગ જે કમિટી રૂમ છે ત્યાં અત્યારે આ પહેલી બેઠક મળવા જઈ રહી છે. અત્યારે જોઈ શકાય છે આ પહેલી જે ટર્મ છે 2.5 વર્ષની મહિલા સામાન્ય અનામત માટે મેયર બનવા જઈ રહ્યા છે. ત્યારે સુરતના અત્યારે આ સામાન્ય જે સભા યોજાશે પહેલા તે સ્ટેન્ડિંગ રૂમ ખાતે અત્યારે આ પ્રકારે તમામ કોર્પોરેટરોને અહીં બોલાવવામાં આવ્યા છે અને પહેલી જે ટર્મ યોજાવા જઈ રહી છે તેમાં 2.5 વર્ષ જે સામાન્ય મહિલા માટે છે, જેમાં 5 નામો આપણે અત્યારે તો પ્રબળ ચલાવી રહ્યા છે. તેમાં નેન્સી શાહ છે, બીજા ઉર્વશી પટેલ ગણો, કાવ્યા પટેલ ગણો, પ્રતિભા પાટીલ અને માયા માવાણી સહિતના આ તમામ હોદ્દેદારો જે છે, કોર્પોરેટરો જે છે તે અત્યારે સૌથી મેયરમાં આગળ મનાઈ રહ્યા છે. આપણે કેટલાક ની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાવ્યાબેન, આજે નવા મેયર સુરતને મળશે, 5 હોદ્દેદારોની જાહેરાત થવા જઈ રહી છે. કઈ રીતની આજની આ ગણતરી જોઈ રહ્યા છો? બધા જ ખૂબ સક્ષમ છે અને પાર્ટીનો જે નિર્ણય હશે સૌને શિરોમાન્ય હશે. આપનું નામ પણ શરૂઆતથી એક સૌરાષ્ટ્ર લોબી તરીકે આપને માનવામાં આવી રહ્યું છે. શું એ તો પાર્ટી નક્કી કરશે કોને બનાવવું અને શું છે. બિલકુલ, સૌથી આગળ જે ચાલી રહ્યા છે તેમાં આપણી સાથે નેન્સીબેન પણ છે, તેમની સાથે વાત કરીશું. નેન્સીબેન, આજે જે નવા મેયર સુરતને મળવાના તેની જાહેરાત થવા જઈ રહી છે, કેટલો ઉત્સાહ છે અને કઈ રીતે જોવાઈ રહ્યું છે? ખૂબ ઉત્સાહ છે. દર 2.5 વર્ષે સુરત શહેરને એક નવા મેયર મળે છે અને છેલ્લા 30 વર્ષથી ખૂબ સારું કામ કરતા આવ્યા છે મેયર. અને વધારે અમે મહિલાઓ તમામ ઉત્સાહમાં છે કારણ કે આજે એક જનરલ મહિલા મેયર બનશે, અમારા જ કોઈ બનશે મેન, એટલે અમે બહુ જ ઉત્સાહમાં અહીંયા પધાર્યા છે. બિલકુલ, એટલે અત્યારે આ રીતે જે રીતે જોઈ શકાય છે કે સામાન્ય મહિલા અત્યારે મેયર જે છે તે બનવાના છે મહિલા. તેમાં તમામ મહિલાઓમાં અને તમામ કોર્પોરેટરોમાં એક ભારે ઉત્સાહ છે. પ્રતિભાબેન આપણી સાથે જોડાય છે. પ્રતિભાબેન, આખરે આ મેયર પરથી જે નામો પરથી પડદો દૂર થશે, આજે નવા જાહેરાત થવા જઈ રહી છે, કઈ રીતે જોવો છો? અમે દરેક કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ. પાર્ટીની વિચારધારા જેના પર પસંદગી થાય, કલર્સ ઢોળાય, તે થોડા સમય પૂરતું એ જવાબદારી અદા કરતું હોય છે. બાકી 115 કોર્પોરેટર સક્ષમ છે અને પાર્ટી જેને પણ પસંદગી આપશે તે ખૂબ સારી નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે, એનો મને વિશ્વાસ છે. બિલકુલ, અલ્પાબેન પણ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. અલ્પાબેન, આજે નવા મેયરની જાહેરાત થવા જઈ રહી છે. સામાન્ય અનામત માટે અનેક મહિલાઓ આગળ છે, શું માનો છો? સૌ પ્રથમ તો બધા જેટલા 15 જે બધા કોર્પોરેટરો છે તે બધા જ સારા છે, બધા જ સક્ષમ છે, બધા જ સારી રીતે પાર્ટી જે બી જવાબદારી આપશે તે બધી સારી રીતે જ નિભાવશે અને બધા કોર્પોરેટર સારું જ કામ કરશે. કોઈ બી આવે, બધા જ સારા છે અને બધા જ સારું જ કામ કરશે. બિલકુલ, આજના આ કોર્પોરેટરોમાં જે છે તે ભારે ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. આજે નવા મેયર છે, નવા સ્ટેન્ડિંગ ચેરમેન છે, ખાસ કરીને 5 જુદા જુદા હોદ્દાઓ છે, શાસક પક્ષ નેતા છે, દંડક છે સહિત તમામ હોદ્દેદારોની આજે અહીં નિમણૂક થવા જઈ રહી છે. ત્યારે આ નવા હોદ્દેદારો નિમાય તે પહેલા જે વાત કરવામાં આવી તો તમામ જે હોદ્દેદારોમાં ભારે ઉત્સાહ આ પદને લઈને છે, પોતાને મળી શકે તેને લઈને છે, જેને લઈને તમામ જે કોર્પોરેટરો છે તે પોતપોતાના દેવી દેવતાઓના શરણે પણ જઈ આવ્યા છે. કેટલાક કામખ્યા દેવી જઈ આવ્યા, કેટલાક કાશી જઈ આવ્યા, કેટલાક જે છે તે અંબાના દર્શને પણ જઈ આવ્યા છે. તો હવે જોવાનું એ છે કે આ જયારે નવા હોદ્દેદારો પરથી જયારે પડદો હટશે ત્યારે કયા દેવી દેવતાઓને તેમને રીઝવવામાં સફળતા મળી છે, તો કયા તમામ કોર્પોરેટરો પોતપોતાની રીતે મોટા નેતાઓનું લોબિંગ પણ ચલાવ્યું છે, ત્યારે હવે કયા નેતાનું કેટલું લોબિંગ ચાલ્યું છે તે આજે તેના પરથી પડદો ઉઠી જશે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.